ચંચળતા છે પુષ્ટિ માર્ગમાં સાધક છે, બાધક નથી. અને મન સ્થિર થઈ જાય. આપણે ગુસાઈજીની વાર્તામાં નથી આવતું 252 બે ભાઈ આવ્યા ઠાકોરજી પૂછતાવા ગુસાઈજી પાસે. તો ગુસાઈજી મોટા ભાઈને પૂછ્યું કે તને શેનો શોખ? મને તો કથાનો શોખ નથી, આપણે તો ઠાકોરની સેવા કરવી. બીજા નાના ભાઈને પૂછ્યું તને શેનો શોખ? પેલા કહ્યું મને તો ચિત્રકલા ગમે, મને તો પાક કલા ગમે, મને તો સંગીત કલા ગમે, મને તો બધી કલાઓનો શોખ છે. ગુસાઈજીએ કહ્યું કે તને ઠાકોરજી પધરાવીશ, પણ પેલા મોટાને નહીં પધરાવો, કારણ કે એ તો પોતે દુખી થશે, ઠાકોરજીને દુખી કરશે. અને તું તો પોતે આનંદ કરે છે, તો ઠાકોરજીને આનંદ કરાવે. અહીંયા મનની ચંચળતા એ તો સહાયક છે, બસ એની દિશા સાચી હોવી. મન ચંચળ છે ખરાબ નથી, સારું છે, બસ એની દિશા સાચી હોય તો એ ચંચળ મન પણ ઉપકારક, એ પણ પ્રભુના સુખનું કારણ. ચંચળતા છે અને એટલે નિત્ય નવતમતા ગમે, અને નિત્ય નવતમતાથી ઠાકોરજીની સેવા કરવી. ચરણ, શરણ, મરણ અને ચોથું અનુસરણ. શ્રી વલ્લભની આજ્ઞાનું અનુસરણ. આજ્ઞામાં રહેતા. જો આપણે મહાપ્રભુજીની બેઠકમાં જઈને ગમે તેટલી સેવા કરી આવીએ, ગમે તેટલા ભોગ ધરીએ, 56 ભોગ કરીએ, પણ એમની આજ્ઞામાં જ ન રહેતા હોઈએ તો એમને આનંદ થાય? એમને આનંદ ક્યારે થાય? હું વૈષ્ણવ પોતાની જાતને કહું અને વલ્લભની એકે આજ્ઞા ન પાળતો હોઉં તો કેવો વૈષ્ણવ? એક ગરડા બાપા હતા, એમને 100 વર્ષ પૂરા થયા. 100 વર્ષ પૂરા થયા એટલે 4 દીકરા, અને બચારાને કહ્યું કે બાપુજીને 100 વર્ષ થયા, લાવ મોટું ફંક્શન કરીએ. અને એટલી મોટી ફંક્શન કર્યું, બધાને જમવા બોલાવે, આખા ગામને બોલાવે. એક સંત પણ આવે. સંતે જોયું કે 4 દીકરા બાપુજીનું આટલું માન રાખી એનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બાપુજી પાસે ગયા એ સંત અને કહેવા લાગ્યા, વાહ ભાઈ વાહ, તમે તો બહુ ભાગ્યશાળી, તમને આવા દીકરા મળ્યા, કેટલું મોટું ફંક્શન કર્યું છે તમારા 100 વર્ષ. પેલા બાપુજીએ કહ્યું, ધૂળ ફંક્શન 4 માંથી એકે મારા કયામાં નથી. એમ મહાપ્રભુજીના ગમે તેટલા ઉત્સવને 56 ભોગ કરીએ, પણ વલ્લભની આજ્ઞામાં જ ન રહેતા હોઈએ તો વલ્લભ પણ કહે કે એકે મારા કયામાં નથી. વલ્લભી વૈષ્ણવ થઈને ગળામાં કંઠીએ ધારણ ન કરતો હોય, ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય, ક્યારે બેઠકથી કે વ્રજમાં ન ગયો હોય, પ્રભુની સન્મુખતા ન રાખતો હોય, ક્યારે મુખમાં અષ્ટાક્ષર ન આવ્યું હોય, તો પછી મહાપ્રભુજી ક્યાંથી પ્રસન્ન? વલ્લભને પ્રસન્ન કરવાનો એક જ માત્ર ઉપાય છે, એમની આજ્ઞામાં રહેવું. ગુરુની પ્રસન્નતા એમાં જ. જો કંઠી તો બજારમાં મળે છે, પણ કેમ ગુરુ આગળ લાઈન લગાવીને આપણે કંઠી માટે ઉભા રહીએ? એ ઠાકોરજીના સ્વરૂપ તો બજારમાં વેચાતા હોય, પછી કેમ ગુરુજનો પાસે પૂછાવા જઈએ? તમને એક વાત કહું, શ્રીનાથજીના નાથદ્વારામાં દર્શન ખુલ્લા હોય, દર્શન ખુલ્લા છે ને અચાનક તમારા મનમાં એવું આવ્યું કે શ્રીનાથજી છે, લાવ એમના ચરણ સ્પર્શ કરી, અને એકદમ કૂદકો મારીને અંદર ચડી ગયા અને ભાગતા ગયા અને શ્રીનાથજીના ચરણ પકડી લીધા. આ પુણ્ય છે કે પાપ છે? શ્રીનાથજીના ચરણ મળવા કેવું દુર્લભ છે, કેવું સૌભાગ્ય હોય એને ચરણ મળે, એને સ્પર્શ મળે, કેટલું ભાગ્ય કહેવાય. પણ તમે દર્શન કરવા આવ્યા છો ને આ રીતે કૂદકો મારીને ચરણ પકડી લો, આનાથી મોટો બીજો કોઈ અપરાધ નથી. હવે વસ્તુ એ જ છે, જો વિચાર કરો, ભગવાનના શ્રીનાથજીના ચરણ પર તો ભાગ્ય હોય એને મળે, અને એ જ વ્યક્તિ દોડતો કૂદકો મારીને ચરણ પકડી લીધા, તો એનાથી મોટો કોઈ અપરાધી નથી. શું કહેશો? ભગવાનના ચરણ તો દુર્લભ છે, એના જેવું ભાગ્ય કોને કે જેને શ્રીનાથજીના ચરણ સ્પર્શ મળે? પણ આ રીતે કૂદકો મારીને ચરણ મળ્યા, એ તો ઉત્તમ વસ્તુ પણ ખોટી રીતે મળે એ ઉત્તમતા ગુમાવી દે. આપણે ત્યાં એક ભગવતો, તમે એમ વિચાર કરો કે હું શ્રીનાથજી કરતા મોટું સ્વરૂપ સિદ્ધ કરાવી લઉં અને ઘરમાં બધાની સેવા કરવા લાગુ, તો શું તમારા પર વધારે કૃપા થઈ જશે?
એમ વિચારે કે હું વ્રજમાં 10 એકર જમીન ખરીદી લઉં એટલે ઠાકોરજી કૃપા કરી દેશે ના કૃપા કઈ રીતે એ જ ભગવાનના સ્વરૂપ બજારમાં મળે એ જ સ્વરૂપ જ્યારે વલ્લભ ગુરુ પોતાના હાથે પ્રસ્તાવે અને તમને બનાવે તો એ નાનકડા સ્વરૂપનું એવું મહાત્મ્ય છે કે બહુ મોટા સ્વરૂપનું મહાત્મ્ય અનુસરણ વસ્તુઓ એ જ છે પણ કોના હાથે ને કોના મુખે મંત્રો મળે છે એ જ મંત્ર ચોપડીઓમાં લખેલા હોય ગામમાં મશીન બગડી તો એ ગામમાં એક જ એન્જિનિયર તો માલિકને તો પોસાય નહીં કે ફેક્ટરી રહે એન્જિનિયરને કહ્યું કે તમે ઠીક કરશો કરું તો ખરા પણ 1000 રૂપિયા લઈશ પેલા કહું ભલે ભાઈ 1000 લેજો પણ અમારી ફેક્ટરી તો ચાલુ થાય બોલાવે એન્જિનિયરને એન્જિનિયર આવ્યો ને મશીનમાં એક નાનકડી હસોવડી લઈને સહેજ મારી એક જગ્યાએ મશીન ચાલવા લાગી પેલા માલિકે કહ્યું એક હસોડી મારવાના 1000 રૂપિયા હોતા હશે એન્જિનિયરે કહ્યું કે હસોડી મારવાના તો 100 જ છે પણ ક્યાં મારવી એના 900 રૂપિયા એ મંત્રો તો બધી ચોપડીઓમાં હોય પણ એ મંત્રને ક્યાં મારવો એના માટે ગુરુની જરૂર છે બાકી બધું મળે છે ચોપડીઓમાં અને પુસ્તકોમાં એ ભગવત સ્વરૂપની દુકાનો ભરેલી હોય છે એ જ સ્વરૂપ કોના હાથે મળે અનુસરણ કોની આજ્ઞાનું અનુસરણ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈનો જ ગુરુજનનો પ્રસંગ આવે છે કે એકવાર એક ઝૂંપડીમાં ગુરુ ને શિષ્ય તમે ઉપરથી વરસાદ પડે એટલો બધો વરસાદ પડે કે ઝૂંપડીમાં પાણી ભરવા લાગે હવે ગુરુ દુબળો શિષ્ય દુબળો પાછળો એટલે ગુરુએ કહ્યું કે તું એમ કર હું તારા પર નહીં ચડી જઉં તું મારા ખભે ચડી જા અને ઉપર હું નળિયું ખસી ગયું છે ઠીક કરી શિષ્ય કે અરે ગુરુદેવ તમારા ખભે કેમ પગ મુકાય હું તો ન મૂકું ઉપર નળિયું ખસી ગયું પાણી અંદર પડે ને ભરાવા લાગે ગુરુએ પાછું કહ્યું અરે તું મારા ખભે ચડી જા ને નળિયું ઠીક કરી ગુરુદેવ તમારા ખભે કેમ પગ મુકાય ત્રીજી વાર કહ્યું કે હું કહું છું પાણી પર ભરે છે ને ભરાઈ જશે પાણી તું ખભે ચડી જા નળિયું ઠીક કરી દે શિષ્ય ક્યારે તમારા ખભે કેમ પગ મુકાય ગુરુએ કહ્યું 3 વાર જીભ ઉપર પગ મૂક્યો એના કરતા એક વાર ખભે મૂક્યો હોત તો સારું થાય 3 વાર મારા જીભે પગ મૂક્યો મેં આજ્ઞા કરી તો એ ન પાડે આજ્ઞા બહુ મોટી સાધના ગમે તેટલું કરી લો પણ વલ્લભની આજ્ઞામાં જ આ માર્ગ કેમ આ પુષ્ટિ માર્ગ તો વલ્લભનો માર્ગ છે શ્રીજીનો માર્ગ નથી શ્રીજી તો ફલ છે શ્રીજી તો આ માર્ગમાં ફલ છે માર્ગ તો વલ્લભનો છે વલ્લભ દ્વારા જશો તો શ્રીજી મળશે અને તે જ શ્રી ભાવના હરિરાયજી બતાવે છે શ્રીનાથજી ઊંચો હાથ કરીને બોલાવે છે તો કોઈને બોલાવીએ તો સીધા આમ બોલાવી લે આમ બોલાવે આપણે ઊંચો હાથ કરીને બોલાવે છે તો કોઈને બોલાવીએ તો આમ બોલાવે શ્રીનાથજીનો હાથ આમ હોવો જોઈએ આમ કેમ છે પાપોનું કર્ષણ થાય આપનો જે પુકાર કરે આપના ચરણોને જે મામેવ યે પ્રપદ્યતે માયા મે તામ કરંતિ તે જે ભગવાનનો થાય એ માયાથી કરી જાય જેમ કોઈ તમે કોઈના ઘરે જાઓ યોગેશભાઈના ઘરે તમે ગયા કૂતરું પાડ્યું છે કે અને બહાર બોર્ડ માર્યું જ્યાં જાતો ખોલીને અંદર જવા જાઓ એટલામાં કૂતરું સામેથી કઈડવા આવે તમે પાછો જાપો બંધ કરી દો અને શું કરો એમના નામનો પુકાર કરો યોગેશભાઈ એટલે યોગેશભાઈ શું કરે ટોમી બોલાવે કૂતરા જ્યાં બોલાવે એટલે કૂતરું આવીને એમના પગમાં બેસી જાય અને તમે જાપો ખોલીને અંદર ઘૂસી જાય બસ આ જ ઉપાય છે ભગવદ પ્રાપ્તિનો ભગવાને માયા રૂપ કૂતરું આ સંસારમાં મૂક્યું છે આપણે ભગવત ધામમાં જઈ તો જવાની ઈચ્છા રાખીએ દ્વાર સુધી પહોંચીએ અને એમ થાય કે હવે ભગવત ધામમાં અમારો પ્રવેશ થાય જ્યાં જાપો ખોલીએ તે માયા રૂપી કૂતરું કઈડવા માટે આવે તો શું ઉપાય હે હરી કરીને પુકાર કરો અને ભગવાન કે હે માયા અને જ્યાં માયાને પુકાર કરે તો માયા આવી ભગવાનના ચરણોમાં બેસી જાય અને આપણને ભગવત ધામમાં પ્રવેશ મળી જાય પ્રભુનું ચરણ જે લે
શરણ લે એને માર્ગ મળે. એટલે આપણા ભક્તો ગાય છે ને, વિદ્વાનોના મનને પ્રસન્ન કરવા વાળી આપની મધુર વાણીથી અમે બહુ પાત્ર છીએ. અમે આપની દાસનું આપના અધરામૃતની યાચના કરીએ છીએ. એના દ્વારા અમને તૃપ્ત કરો. ન ધરાયામૃતમ ઇતિ અધરામૃતમ. જે ધરાનું નથી, જે લૌકિક નથી, એ જ અધરામૃત. પ્રભુનું અધરામૃત ઉત્તમ છે. ઉપવાસ કરતા અધરામૃત લેવું ઉત્તમ છે. ઘણા લોકો સકડી ભોગ ધરતા હોય તો એકાદશ ઉપવાસ ન કરતા. ઘણાને એમ થાય કે પ્રભુને ધર્યું છે તો એકાદશી કેમ નથી કરતા? પણ ભક્તની ભાવના તો એ છે ઉપવાસ કરતા અધરામૃત ઉત્તમ. પ્રભુને જે ધર્યું છે એ અધરામૃત કેવું છે? આપની વાણી કેવી? વલ્ગુ વાક્ય, સુંદર વાક્યો વાળી આપની વાણી. વચનમ મધુરમ મહાપ્રભુજી કહે છે. આપને વચન મધુર છે.